જ્યારે ભાજપની પોતાની સરકાર છે અને તેમાં પણ મહિલાઓ હોદ્દેદાર છે, તેમાં મહિલાઓ ધારાસભ્ય છે, તે બધી ક્યાં સૂઈ ગઈ છે? મને એ નથી ખબર પડતી કે કાયદો કઈ રીતે બદલાઈ જાય છે આ સરકારમાં, કે રાત્રે 12 વાગે દીકરીને ઉપાડવામાં આવે છે. રિકન્સ્ટ્રક્શનનું જે એક રૂપાળું નામ આપી દીધું કે રિકન્સ્ટ્રક્શન, કોઈ રિકન્સ્ટ્રક્શન નથી. ઉપરથી એમએલએનો આદેશ હતો અને દીકરીને ક્યાંક દબાવવા માટે અને પોતાની સત્તાનું એ પરચો બતાવવા માટે દીકરીને ખુલ્લા મોઢેનું સરઘસ કાઢવામાં આવ્યું. આ બધું શું યોગ્ય લાગે? તો અમારી પાસે કોઈ શબ્દ નથી. સત્તા સામેનું શાણ પણ નકામું, એ અમે ખૂબ સારી રીતના સમજીએ છીએ. અડધી રાત્રે દીકરીને ઘરમાંથી ઉપાડી અને તમે પછી એને સરઘસ કાઢો છો. શું એ એવી કોઈ મોટી બુટલેગર હતી? તમારે સરઘસ કાઢવું હોય તો આ ભૂમાફિયાઓનું કાઢો, જે ખનીજ ચોરો છે એનું કાઢો, જે ભ્રષ્ટાચારી છે એનું કાઢો, જે કરોડોના રૂપિયા બેંકોના ઉપાડીને ભાગી ગયા છે એનું કાઢો. તમે સરઘસ કાઢવું હોય તો આ બળાત્કારીઓનું કાઢો. તમે સરઘસ કાઢવું હોય તો આ હોસ્પિટલ કાંડ થયો છે એનું કાઢો. તમારે એ બધાને કોઈને કોઈ સજા આપવી નથી અને એક આ નિર્દોષ દીકરીને આવી સજા આપો છો. કે આમ તો બધા બહુ મોટી મોટી કાયદાની વાતો કરો છો કે કાયદાને ધ્યાનમાં લઈને અમે બહેનો માટે આમ કરશું, બહેનોને સશક્તિકરણ માટે અમે આવા પ્રોજેક્ટ લોન્ચ કરશું. પણ તમે જો સાચા અર્થમાં કોઈ બેન દીકરીને ઇજ્જત નથી આપી શકતા, જાહેરમાં એની સાથે તમે આવું કરો છો, તો તમારા જેવો મૂર્ખ બીજો કોઈ નથી. આવી નિર્દોષ દીકરીઓને તમે શું કામ આવું કરો છો? તમને કુદરતે નહીં મૂકે અને તમારે આના ભાવમાં ભોગવવું પડશે. અમરેલી જિલ્લાની પાયલ ગોટીના મુદ્દે રાજકારણ ગરમાઈ ગયું છે અને કાયદાકીય લડાઈઓ પણ શરૂ થઈ ગઈ છે, પરંતુ આર્યા પારની લડાઈ કોંગ્રેસ દ્વારા શરૂ થઈ ગઈ છે. હાલ આપ જોઈ શકો છો કે નારી સ્વાભિમાન આંદોલનને લઈને હાલમાં મહિલાઓ પણ અહીંયા પહોંચી છે. પરેશ ધાનાણીના સમર્થનમાં બહારથી અમદાવાદથી પણ આવ્યા છે. આપણે એમની જોડે વાત કરવાના પ્રયત્ન કરીશું. બેન, તમારું નામ શું, તમે ક્યાંથી આવ્યા છો અને નારી સ્વાભિમાનનું આંદોલન છે, શું કહેશો? મારું નામ ગીતાબેન પટેલ છે, હું અમદાવાદથી આવી છું. આજે નારી સ્વાભિમાનના ન્યાય અપાવવા માટે, નારીને ન્યાય, એક દીકરીને ન્યાય અપાવવા માટે જે આ સમર્થનમાં અમે આવ્યા છીએ. અહીંયા જેનીબેન ઠુમર, પરેશભાઈ ધાનાણી અને પ્રતાપભાઈ દુધાતે જે દીકરીને ન્યાય અપાવવા માટે મેદાને આવ્યા છે અને જે આંદોલનની શરૂઆત કરી છે એની અંદર અમે સાથ અને સહકાર આપવા માટે આવ્યા છીએ. કારણ કે આ ભાજપની સરકારના રાજમાં તાનાશાહી વધી ગઈ છે, જો હુકુમી વધી ગઈ છે અને કાયદાને હાથમાં લઈને આ લોકો કાયદાનો દુરુપયોગ કરી રહ્યા છે. એક સામાન્ય ઘરની એક સામાન્ય દીકરી જે 10-15 હજારમાં નોકરી કરતી હતી ટાઈપિસ્ટની, એને તમે આ રીતના હેરાન કરી રહ્યા છો. એનો દોષ શું છે? એનો વાંક શું છે? એ મારે પૂછવું છે. એ દીકરી એની નોકરી કરતી હતી, એની ફરજના ભાગરૂપે એક લેટર એણે લખ્યો, ટાઈપ કર્યો અને એના ગુનામાં તમે આ રીતને અડધી રાત્રે દીકરીને ઘરમાંથી ઉપાડી અને તમે પછી એને સરઘસ કાઢો છો. શું એ એવી કોઈ મોટી બુટલેગર હતી? તમારે સરઘસ કાઢવું હોય તો આ ભૂમાફિયાઓનું કાઢો, જે ખનીજ ચોરો છે એનું કાઢો, જે ભ્રષ્ટાચારી છે એનું કાઢો, જે કરોડોના રૂપિયા બેંકોના ઉપાડીને ભાગી ગયા છે એનું કાઢો. તમે સરઘસ કાઢવું હોય તો આ બળાત્કારીઓનું કાઢો. તમે સરઘસ કાઢવું હોય તો આ હોસ્પિટલ કાંડ થયો છે એનું કાઢો. તમારે એ બધાને કોઈને કોઈ સજા આપવી નથી અને એક આ નિર્દોષ દીકરીને આવી સજા આપો છો કે જેને અડધી રાત્રે તમે ઘરમાંથી લઈ અને એને લઈ જાઓ છો, બીજા દિવસે એનું સરઘસ કાઢો છો. જે કુંવારી દીકરી છે એના ફ્યુચર ઉપર જુઓ, એના જીવન ઉપર એની શું અસર થશે એનો તો તમે વિચાર કરો. મારે આ ભાજપની સરકારને કહેવું છે ને એમાં બેસેલી, હોદ્દા ઉપર બેસેલી મહિલાઓને પણ મારે કહેવું છે કે તમે અત્યારે હાલ ભાજપની અંદર ભલે ધારાસભ્ય છો, ભલે MP છો, ગમે તે હોદ્દા ઉપર છો, પણ પહેલાં તમે એક સ્ત્રી છો, એક નારી છો. આજે આ દીકરી જોડે થયું, કાલે તમારી દીકરી જોડે જો આવો અન્યાય થાય તો તમે શું કરશો? તો તમે બધું જ કોરાણે મૂકી અને મેદાનમાં આવો અને દીકરીને ન્યાય અપાવવા માટે આવો. હું પણ આવી છું, તમે પણ આવો. આ સાથે આપણે અન્ય એક બહેન છે, એમને પણ પૂછવાના પડીશું. બેન, તમારું શું નામ, ક્યાંથી આવ્યા છો? નારી સ્વાભિમાનનું આંદોલન છે, તમે પણ સહભાગી થયા છો. જય સિયારામ. પ્રથમ તો મીડિયાને હું નમસ્કાર કરું છું અને એની સાથે આપ સૌ મીડિયાને જણાવું કે જે પાયલબેન પટેલનો જે વિવાદ ચાલી રહ્યો છે, તો એ વિવાદ બાબત મારે એટલું જ કહેવાનું છે કે આજે હું એ વિવાદને લઈને પરેશભાઈ ધાનાણી સાથે અહીંયા આવી હોય ને તો એક વાતને ધ્યાનમાં લઈને આવી છું. આજથી 1 વર્ષ પહેલાં જે મારી સાથે થયું હતું કે હું લોકોના હિત માટે ગમે ત્યારે અવાજ ઉપાડતી હતી, મારા અવાજને દબાવવા માટે પોલીસે મારા ઉપર પણ એક ષડયંત્ર રચ્યું હતું અને એ ષડયંત્રની અંદર મને દારૂના કેસની અંદર ફસાવવા
કરવામાં આવી હતી અને મને દબોચી લેવામાં આવી હતી। આજે એ જ પરિસ્થિતિ ઉપર પાયલબેન પોતે ઊભા છે, એ વાતને ધ્યાનમાં લઈ અને આજે સ્ત્રી હોવાના નાતે આજે આંદોલનમાં આવી છું। અને બીજું મારે એ કહેવાનું કે આમ તો બધા બહુ મોટી મોટી કાયદાની વાતો કરો છો કે કાયદાને ધ્યાનમાં લઈને અમે બહેનો માટે આમ કરશું, બહેનોને સશક્તિકરણ માટે અમે આવા પ્રોજેક્ટ લોન્ચ કરશું, પણ તમે જો સાચા અર્થમાં કોઈ બેન દીકરીને ઇજ્જત નથી આપી શકતા, જાહેરમાં એની સાથે તમે આવું કરો છો તો તમારા જેવો મૂર્ખ બીજો કોઈ નથી। એક વસ્તુ તમે યાદ રાખી લેજો કે ઘરની અંદર પોતાની પત્નીને માન નથી આપી શકતા, પોતાની દીકરીને માન નથી આપી શકતા, અને જાહેરમાં જે દીકરી 10,000 રૂપિયા કમાવા માટે નોકરી આવતી હતી તમે એની સાથે આવું કર્યું છે। એટલે તમામ મીડિયા અને જે કોઈ અધિકારીઓ છે જેણે આ દીકરી સાથે આવું કર્યું છે, કાં તો જાહેરમાં માફી માગે અને કાં એ લોકોને પોતાની ભૂલનો પસ્તાવો ન થતો હોય, કદાચ દીકરીનો કોઈ ગુનો હોય તો લીગલ કાર્યવાહી કરવી જોઈએ, દીકરી સાથે આવું ન કરવું જોઈએ। કેમ કે કાલે સવારે બીજાના ઘરની વહુ થઈને જશે, જેમ હું આજે કોઈના દીકરાની વહુ છું। પાયલ ગોટી ઉપર બન્યું છે એ પણ કાયદેસરનું ષડયંત્ર છે। પોતાના કોઈ પણ દીકરી આગળ જતી હોય એટલે પોતાની હવાસ પૂરી કરવા માટે કોઈ પણ દીકરીને ટાર્ગેટ બનાવી દો છો। આ મીડિયાનું, અધિકારીઓનું અને રાજકારણીઓનું કાયમનું કામ બની ગયું છે। એટલે પ્લીઝ તમારે લોકોને ફેમસ થવું હોય તો આ દેશની અંદર, આ વિસ્તારની અંદર ઘણા મુદ્દા છે, એને તમે પકડો, એમાં તમે ફેમસ થાઓ, પણ આવી નિર્દોષ દીકરીઓને તમે શું કામ આવું કરો છો? તમને કુદરતે નહીં મૂકે અને તમારે આના ભાવમાં ભોગવવું પડશે। અને પાયલબેનને હું કહું છું કે પાયલબેન પ્લીઝ તમે મૂંઝાતા નહીં, હું તમારી સાથે છું। કદાચ ને મારા ઉપર આવો ખોટો કેસ થયો છે, તમારા ઉપર પણ ખોટો કેસ થયો છે, અને કદાચ ભવિષ્યમાં કાંઈ પણ થાય ને તો હું ખુલ્લામાં તમારી સાથે આવીશ। કેમ કે આ દુનિયાને તો આપણી વાતોમાં ખાલી રસ લેવામાં મજા છે, પણ કોઈ જાણતું નથી કે સત્ય શું છે અને ખોટું શું છે। અમે તમારી સાથે ઊભા છીએ। કદાચ ઉપવાસ આંદોલનથી લઈ અને કોઈ પણ આંદોલન કરવા પડે અને ગાંધીનગર સુધી કદાચ જવું પડે ને તો કાજલ બારિયા કોઈ પાર્ટી પક્ષ સાથે નહીં, પણ એક દીકરી હોવાના નાતે હું તમારી સાથે આવીશ। આ વાતને સમર્થન દેવા જ આજ હું અહીં આવીશું। એ સાથે અન્ય મહિલા પણ છે, આપણે એમને પણ પૂછવાના પ્રયત્ન કરશું। બેન, તમે શું કહેશો? તમે પણ આ આંદોલનમાં પહોંચ્યા છો? મારું નામ ઝીલ શાહ છે, હું અમદાવાદથી આવી છું। નારી સન્માનના જે આજે ન્યાય માટે 2 દિવસથી અહીંયા આગળ કાલે પરેશભાઈએ જાહેર મંચ ઉપર ભાજપના ધારાસભ્યોને અને એમને બોલાવ્યા હતા, પણ કાલે પણ રાહ જોઈ તેમ છતાં તે આવ્યા નહોતા। અને આજથી પૂરા ગુજરાતમાં શ્રી ગણેશ કર્યા છે કે જ્યાં સુધી આ દીકરીને ન્યાય નહીં મળે, અને અમારી એક માગણી છે, એક દીકરી તરીકે, એક સ્ત્રી તરીકે અમારી એક માગણી છે કે જે પોલીસ અધિકારીઓએ આ દીકરીને પાટે સુવડાવી અને પટ્ટા માર્યા છે તેમને સસ્પેન્ડ જ કરવા જોઈએ, તેમની કોઈ માફી પણ સ્વીકારવામાં આવવી ના જોઈએ। અને અમારા જે પ્રમુખશ્રીએ કીધું, ગીતાબેન પટેલે, કે ભાઈ જ્યારે ભાજપની પોતાની સરકાર છે અને તેમાં પણ મહિલાઓ હોદ્દેદાર છે, તેમાં મહિલાઓ ધારાસભ્ય છે, તે બધી ક્યાં સૂઈ ગઈ છે? કેમ નારી બેટી પઢાઓ બેટી બચાવના તેમણે વામણા સૂત્રો આપ્યા છે, તે સૂત્રો ક્યાં ગયા અત્યારે? કે જ્યારે રાત્રે 12 વાગે એક છોકરીની, કુંવારી છોકરીની કે જે 24 વર્ષની દીકરી છે, જે પોતાની ડ્યુટીના ભાગરૂપે એણે લેટર ટાઈપ પણ કર્યો હશે કે એ કુરિયર પણ કરવા ગઈ હશે, કારણ કે એ ત્યાં નોકરી કરે છે। અને કોઈ પણ જગ્યાએ આપણે નોકરી કરતા હોઈએ તો તે આપણને બોસ આપણને જે પણ હુકમ આપે એ આપણે પાલન કરવું પડતું હોય છે, તેના ભાગરૂપે તેણે કર્યું હશે। પરંતુ મને એ નથી ખબર પડતી કે કાયદો કઈ રીતે બદલાઈ જાય છે આ સરકારમાં, કે રાત્રે 12 વાગે દીકરીને ઉપાડવામાં આવે છે। રિકન્સ્ટ્રક્શનનું જે એક રૂપાળું નામ આપી દીધું કે રિકન્સ્ટ્રક્શન, કોઈ રિકન્સ્ટ્રક્શન નથી, ઉપરથી MLAનો આદેશ હતો અને દીકરીને ક્યાંક દબાવવા માટે અને પોતાની સત્તાનું એ પરચો બતાવવા માટે દીકરીને ખુલ્લા મોઢેનું સરઘસ કાઢવામાં આવ્યું। આ બધું શું યોગ્ય લાગે છે? આ બધું શું સરકારને શોભે છે? જ્યારે ભાજપની સરકાર નારી બચાવોના મોટા સ્ટેજ ઉપરથી મોટા ભાષણો આપે છે, ઇલેક્શનો આવે છે ત્યારે વોટો લેવા માટે નારીને એક આગળ કરવામાં આવે છે, અને નારીના વોટો લઈ અને પછી એ લોકો ભૂલી જાય છે કે આ દીકરીઓ, આ જેમણે અમને વોટો આપીને ચૂંટીને મોકલ્યા છે, એનું સંરક્ષણ કરવા માટે તે લોકો હથિયાર ફેંકી દે છે। પોતાની અંદરની જે પ્રમુખની લડાઈમાં એક સામાન્ય ગરીબ ઘરની દીકરીને ભોગ બનાવવામાં આવે છે। 2 દિવસ પહેલાં પણ મીડિયાના માધ્યમથી આપણે જોયું હશે કે પરેશભાઈ ફરીથી એનું એ પુનરાવર્તન થાય છે। આ સરકારને, આ પોલીસને કોઈનો ડર જ નથી રહ્યો। રાત્રે તેમને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપના બહાને એમને રાત્રે એમના ઘરેથી ઉપાડવામાં આવે છે। એટલે શું સમજે છે આ સરકાર? આ સરકાર એમ જ સમજે છે, આ પોલીસ એમ જ સમજે છે કે અમે જે કરીશું એ બધું જ ચલાવી લેવામાં આવશે।
પણ અમે નારીઓ અહીંયા બેઠા છીએ, અમારા જેનીબેન ઠુમ્મર જે ગુજરાત પ્રદેશના મહિલા પ્રમુખ છે તે પોતે પણ દીકરી સંરક્ષણ માટે પહેલા દિવસથી એમની જોડે છે. અમે અહીંયા બેઠા છીએ અને દીકરીને કંઈ પણ નહીં થવા દઈએ, એ લોકો સમજી લે અને જે એમણે પટ્ટા માર્યા છે પટ્ટાની સજા તો એમને પણ ભોગવવી પડશે અને બનશે તો ગુજરાત લેવલે પણ અમે આ આંદોલન આજથી શરૂ કરીશું. તે મીડિયાના માધ્યમથી અમે સરકારને, પોલીસ તંત્રને બધાને જાણ કરીએ છીએ અને બીજી દીકરી પણ આનો ભોગ ના બને તે માટે પણ 24 કલાકના ધરણા ઉપર ભલે પ્રશાસને 6 વાગ્યા સુધીની પરમિશન આપી છે, પરંતુ 24 કલાકના ધરણા અહીંયા ચાલુ રહેશે. જોઈએ છે કે આ પોલીસ શું કરી શકે છે. જોઈએ છે પોલીસ શું કરી શકે. તમે બેન શું કહેશો છો? આખું જે પાયલ મુદ્દે રાજકારણ ગરમાઈ ગયું છે, જે ભાજપ વર્સિસ કોંગ્રેસ થઈ ગયું છે, શું માનો છો તમે? દીકરી એટલે વાલનો દરિયો. કોઈ પણ સમાજની, કોઈ પણ જ્ઞાતિની કે કોઈ પણ જાતની દીકરી હોય, બહુ ચકચાર આખા ગુજરાતની અંદર આ પ્રશ્ન જગ્યો છે. વિશેષમાં શું થયું છે, શું થવાનું છે એના વિશે હું કહેતી નથી, બધા બધું જ જાણે છે. અને કોંગ્રેસ પરિવાર એવો પરિવાર છે કે એ કોઈની મુશ્કેલી નથી જોઈ શકતો. એ ચાહે કોઈ બેન દીકરી હોય કે કોઈ જેન્ટ્સ હોય કે કોઈ પણ પ્રકારે કોઈ પણ વ્યક્તિ હોય અને એને કોઈ પણ પ્રકારે કોઈ હેરાન પરેશાન કરતું હોય તો કોંગ્રેસ પરિવાર છે એ હંમેશા અડીખમ ઊભો છે. આ દીકરીની સાથે આવું બન્યું છે. મારે ભાજપના અમરેલીની ભાજપની બહેનોને કહેવું છે કે પશ્ચિમ બંગાળમાં જ્યારે મમતા બેનર્જી ત્યાં છે તો એના રાજ્યની અંદર બહેનોને લગતો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન બને છે ત્યારે અમરેલીમાં આવેદનપત્રો અપાય છે. શા માટે ભાઈ? આ જે બેન છે પાયલબેન, એ દીકરી નથી, એ અમરેલીની દીકરી નથી, એ સ્ત્રી જાત નથી. તો ભાજપની બહેનોને મારે એક રિક્વેસ્ટ કરવી છે કે તમે પણ આગળ આવો. શા માટે આગળ નથી આવતા? તમારી ઉપર કોઈનું પ્રેશર છે કે તમે બધું ખોટું સહન કરો છો? જે કાંઈ પ્રશ્ન બન્યો છે એમાં સાથ સહકાર આપી અને અમારે એ પ્રશ્નને છે એને વાઇન્ડ અપ કરવાનો છે. આનાથી વિશેષ હું કાંઈ કહેતી નથી. અને ભાજપનો નારો છે બેટી બચાવો બેટી પઢાવો, એ નારો છે એ સાર્થક જણાતો નથી, અસાર્થક જણાય છે. અસ્તુ. આપણે હાલમાં જે મહિલા અગ્રણી છે ને, જે પાયલ ગોટીની સાથે એના પરિવાર જોડે દીકરી બનીને રહેલા હતા જેનીબેન ઠુમ્મર, આપણે જેનીબેન ઠુમ્મરને પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. જેનીબેન, પાયલની જ્યારે જેલવાસ થયો, બાદમાં તમે દીકરી બનીને ત્યારે આખી ઘટનામાં જે નિરૂપણ થયું, શું માનો છો તમે? આ અવારનવાર તમારા માધ્યમથી, તમારી ચેનલના માધ્યમથી આખી એ ઘટના કીધેલી છે. અત્યારની વાત હવે ફક્ત એટલી છે કે જે પ્રમાણેની એની સાથે જેલની અંદર ઘટનાઓ થઈ અને એના બહાર નીકળ્યા પછી અને પોતાની આપવીતી કીધા પછી જે આક્ષેપો અને પ્રતિકાક્ષેપો મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી થયા, એની વાત કરવા કરતાં પણ વધારે આપના માધ્યમથી હવે હું વિનંતી કરું છું કે જે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ છે અને જે પોલીસ તંત્ર અને ભારતીય જનતા પાર્ટીના તંત્રના અધિકારીઓ છે, આ બધા જ જવાબ આપે કે દીકરીની 12 વાગે ધરપકડ કેમ કરી. 12 વાગે ધરપકડ તો કરી, પણ એના પછી બીજા દિવસે સાંજે 5 વાગે એની FIR લીધી, તો FIR વગર ધરપકડ કેવી રીતના કરીને 17 કલાક તમે એને ગોંધી કઈ રીતના રાખી શકો? આ અનેક સવાલો છે. સરઘસ કેમ કાઢ્યું, એને અંદર પટ્ટા કેમ માર્યા, પટ્ટા નથી માર્યા આવું પોલીસ કહી રહી છે, પટ્ટા માર્યા છે અને માર્યા છે. અમારી પાસે કોઈ શબ્દ નથી. સત્તા સામેનું શાણ પણ નકામું, એ અમે ખૂબ સારી રીતના સમજીએ છીએ, પણ સત્તાને પણ સમજવું પડશે કે જ્યારે નિર્દોષ પીટાય છે, જ્યારે નિર્દોષ સાથે આવા અત્યાચારો થાય છે, ત્યારે પોતાની ભૂલ સ્વીકારીને જો મોટું મન રાખવું હોય તો જાહેરમાં એક નાનું એવું નિવેદન આપી દેવું જોઈએ કે પોલીસ તંત્રથી ભૂલ થઈ છે અને જેણે પટ્ટા માર્યા છે એના પટ્ટા તુરંત જ અમે ઉતારી લઈશું. તો આ બધા જ જે આંદોલનના મંડાણ છે એ બધા સંકેલાઈ જાય, પણ સરકારની પણ ક્યાંક આમાં ખૂબ મેલી મુરાદ હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એવું નથી લાગતું કે અત્યારે ભાજપ વર્સિસ કોંગ્રેસની પારની લડાઈ થઈ ગઈ હોય? તમે ફારૂકભાઈ, તમે પોતે જ્યારે મારે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો ત્યારે તમે તમારી જાતને, મારી જાતને, હું મારા પક્ષથી, તમારી જાતને તમે મીડિયાના પક્ષથી કે ભારતીય જનતા પાર્ટીને આપણે સાઈડ ઉપર રાખીને જ્યારે દીકરી અને એનો પરિવાર કે જેને 3 વીઘાની જમીન છે, જેની દીકરી રાત્રે 12 વાગે જ્યારે પોલીસ લઈ જાય ત્યારે એની મનોસ્થિતિ કેવી હોઈ શકે, એને ન્યાય કોણ અપાવી શકે? એ જેના સાથે જોડાઈ હોય એના સાથે, એ જેના પણ સાથે જોડાયેલી હોય એની પાસે ન્યાય માંગવા જાય ત્યારે આવી બધી રાજકીય વાતો કરીને, ગોળ ઘટનાઓ ફેરવીને ક્યાંક
કે તમે કેમ ચૂક કરી રહ્યા છો એ હજી પણ મારી સમજમાં નથી આવી. ખોટું થયું છે, અત્યાચાર થયો છે, સરઘસ ખોટી રીતના કાઢ્યું છે, 12 વાગે ધરપકડ કરી છે, અંદર પટ્ટા માર્યા છે. આ બધી જ સરકારની ભૂલો છે. તો એ સ્વીકારતા નથી ત્યારે બધા રાજકીય પક્ષોએ બહાર આવીને બોલવું પડે છે. એટલે કોઈ ભાજપ કોંગ્રેસ નહીં પણ ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ન્યાય અપાવીને પોતાનું તંત્ર અને પોતાના પદાધિકારીઓનો લૂલો બચાવ કરવો છે. સ્પષ્ટપણે આપના માધ્યમથી ગુજરાતની જનતા જોઈ રહી છે. દ્વારા પોલીસ તંત્રનો લૂલો બચાવ કરી છે, જેના કારણે જ આખું આ આંદોલનનો અધ્યાયનો આરંભ થઈ ગયો છે. હાલમાં જે રીતે મહિલાઓમાં પણ ભારે વ્યાપકપણે રોષ ફેલાયો છે અને પાયલ ગોટીના મુદ્દે અમરેલી જિલ્લાની મહિલાઓમાં પણ વ્યાપકપણે રોષ જોવા મળી રહ્યો છે. ફારૂક કાદરી, ગુજરાત તક, અમરેલી.